સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારો સંસ્કૃત વિષયનો પાઠ નંબર 3 છે કોડરૂક એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે, જેમાં પહેલું નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, જેમાં કોડરૂકઃ, વૈદૃષિઃ, શૃણોતિ, હિતભૂકમ, મિત્તભૂકમ, અંતતરમ અને સ્વસ્થાનમ, અનંતરમ અને સ્વસ્થાનમ. બીજું છે પાઠના વિષય વસ્તુના આધારે પ્રશ્નોના આન્સર, જેમાં પહેલું પક્ષી કિમ વદતિ, તો પક્ષી વદતિ કોડરૂક. પક્ષી વને કુત્ર વિશતિ, તો પક્ષી વને વૃક્ષે વૃક્ષસ્ય ઉપરી ઉપવિશન્તિ. ત્યાર પછી ત્રીજું છે વૃક્ષસ્ય અધઃ કઃ અસ્તિ, તો વૃક્ષસ્ય અધઃ વેદ ઋષિ વાગ્ભટ અસ્તિ. ઋષિઃ કિમ વદતિ, તો વદતિ યહ હિતભૂકમ, મિત્તભૂકમ, ઋતભૂકમ અસ્તિ ચ અરુકમ ભવતિ ઇતિ. પાંચમું સંતુષ્ટઃ પક્ષીઃ કસ્ય સમીપમ આગચ્છતિ, સંતુષ્ટમ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. ત્રીજું પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યા પૂરવાની. ખાલી જગ્યામાં લખવાના છે વદતિ, દદાતિ, નમતિ, ભવતિ, ઉપવિશ્યતિ, અસ્તિ, અટતિ, શૃણોતિ, પુષ્યતિ, કરોતિ, કુર્વંતિ અને આગચ્છતિ. ત્યાર પછી ચોથું છે પાઠના આધારે ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યાઓમાં લખવાના છે, જેમાં પહેલું ભિક્ષુકઃ ગૃહમ ગૃહમ ગચ્છતિ, શૃંગાલમ વનમ વનમ ભ્રમતિ, નુપુરઃ નગરમ નગરમ ગચ્છતિ, સાધુઃ તીર્થમ તીર્થમ વિહરતિ. પાંચમું છે ઉદાહરણ મુજબ વાક્ય રચના બનાવવાની છે. શાસ્ત્રઃ શાલામ ગચ્છતિ, અધિકારી કાર્યાલયમ ગચ્છતિ, ભક્તઃ મંદિરમ ગચ્છતિ, સિંહ વનમ ગચ્છતિ. એમાં જુઓ અહીંયા રહી ગયું આસંદે ઉપશ્યંતિ, આસંદે ઉપશ્યંતિ, પૂજા સ્થાને ઉપશ્યંતિ અને વૃક્ષતલે ઉપશ્યંતિ. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.